સુરતમાં ક્રાઇમની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે હવે ફરી એકવાર લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી. સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવ અંગેની મળતી વિગતો મુજબ સોમવારે રાતના 8:30 થી પોણા 9 વાગ્યાની આસપાસ 4 લૂંટારુઓ રિવોલ્વર જેવા હથિયારો સાથે દુકાનમાં ધસી આવ્યા અને લૂંટ ચલાવી હતી. જો કે આ ઘટનાને પગલે દુકાનદારે પોતાનો બચાવ કરતા લૂંટારુઓએ તેમના પર રિવોલ્વર વડે ફાયરિંગ કર્યું. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારુઓ ઘટના સ્થળેથી ભાગી ગયા. જો કે આ દરમિયાન એક લૂંટારો પકડાઈ જતા લોકોએ તેને જોડી નાખ્યો, જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. લૂંટ કરી ભાગતા લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા. પોલીસે સમગ્ર મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. શ્રીનાથજી જ્વેલર્સમાં જે એક વ્યક્તિ જે આશિષભાઈ મહેશભાઈ રાજપરા ત્યાં હાજર હતા, એમને પ્રતિકાર કરવાની કોશિશ કરતા એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરેલા છે આરોપીઓએ, અને એમના 2 રાઉન્ડ ફાયર એમના છાતીના ભાગે ઇન્જરી થયેલી છે. તો એમને સ્થાનિક હોસ્પિટલમાં પહેલા રિફર કરવામાં આવેલા અને વધુ સારવાર અર્થે બીજી એક મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. ત્યાં એમનું ડેથ જાહેર કરેલા છે. એના સિવાય એક બીજા વ્યક્તિ પણ જે છે એ ઇન્જર્ડ થયેલા છે. એમને પણ એપોલો હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા છે. પ્રાથમિક માહિતી મળી છે. એમનું નામ હજુ જાણી શકાયું નથી. એની નામ જાણવા માટેની પ્રયત્ન ચાલુ છે. એના સિવાય જે 4 આરોપી અહીં આવેલા હતા, એમાંથી 3 આરોપીઓ અહીંથી ફરાર થઈ ગયા છે અને એક આરોપીને પબ્લિકે પકડી અને એને ટોળું થઈ ગયું હતું, એટલે પબ્લિકે માર મારેલો છે. સુરતમાં ક્રાઇમની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે હવે ફરી એકવાર લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી. સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવ અંગેની મળતી વિગતો મુજબ સોમવારે રાતના 8:30 થી પોણા 9 વાગ્યાની આસપાસ 4 લૂંટારુઓ રિવોલ્વર જેવા હથિયારો સાથે દુકાનમાં ધસી આવ્યા અને લૂંટ ચલાવી હતી. જો કે આ ઘટનાને પગલે દુકાનદારે પોતાનો બચાવ કરતા લૂંટારુઓએ તેમના પર રિવોલ્વર વડે ફાયરિંગ કર્યું. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારુઓ ઘટના સ્થળેથી ભાગી ગયા. જો કે આ દરમિયાન એક લૂંટારો પકડાઈ જતા લોકોએ તેને જોડી નાખ્યો, જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. લૂંટ કરી ભાગતા લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા. પોલીસે સમગ્ર મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. શ્રીનાથજી જ્વેલર્સમાં જે એક વ્યક્તિ જે આશિષભાઈ મહેશભાઈ રાજપરા ત્યાં હાજર હતા, એમને પ્રતિકાર કરવાની કોશિશ કરતા એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરેલા છે આરોપીઓએ, અને એમના 2 રાઉન્ડ ફાયર એમના છાતીના ભાગે ઇન્જરી થયેલી છે. તો એમને સ્થાનિક હોસ્પિટલમાં પહેલા રિફર કરવામાં આવેલા અને વધુ સારવાર અર્થે બીજી એક મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. ત્યાં એમનું ડેથ જાહેર કરેલા છે. એના સિવાય એક બીજા વ્યક્તિ પણ જે છે એ ઇન્જર્ડ થયેલા છે. એમને પણ એપોલો હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા છે. પ્રાથમિક માહિતી મળી છે. એમનું નામ હજુ જાણી શકાયું નથી. એની નામ જાણવા માટેની પ્રયત્ન ચાલુ છે. એના સિવાય જે 4 આરોપી અહીં આવેલા હતા, એમાંથી 3 આરોપીઓ અહીંથી ફરાર થઈ ગયા છે અને એક આરોપીને પબ્લિકે પકડી અને એને ટોળું થઈ ગયું હતું, એટલે પબ્લિકે માર મારેલો છે.